हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? तमारुं स्वागत करूं छुं। हूँ लव छुं धोरण 10 गणित अने एनी अंदर प्रकरण नंबर 4 द्विघात समीकरण। प्रकरण 4 द्विघात समीकरण। जे समीकरणनी अंदर चलनी बे घात होय एवा समीकरणने द्विघात समीकरण कहेवामां आवे छे। अने एमां आपणे लईए छीए स्वाध्याय 4.2। स्वाध्याय 4.2 जो तमारो पाठ्यपुस्तक खोलो तो एनी अंदर पान नंबर 38 पर आ स्वाध्याय 4.2 आवेलो छे। अने एनी अंदर आपणे जे पहेलो दाखलो छे एनो पांचमो पेटा विभाग लेवानो छे। पहेला दाखलामां जो सूचना छे के नीचे आपेल समीकरणना उकेल अवयवीकरणनी रीतथी मेळवो। अवयवो आपणे भणी गया छीए अगाउना वर्षोमां, आपणे दाखला पण घणा अगाउ कर्या छे। तो अवयवीकरणनी रीतनी मददथी आपणे आ जे समीकरण छे एनो उकेल એટલે કે x ની કિંમત કે બીજ શૂન્ય જે કયો એ મેળવવાનું છે। તો પહેલાનો સ્વાધ્યાય 4.2 પહેલા દાખલાનો પાંચમો પેટા વિભાગ, દાખલા નંબર 1 અને એનો પેટા વિભાગ પાંચમો। જુઓ 100x વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0। 100x વર્ગ ઓછા 20x અને વત્તા 1 બરાબર 0। આપણે જે લઈએ છીએ એ જ રીતથી દાખલો કરવાનો છે। પહેલું અને છેલ્લું પદ એટલે 100x વર્ગ ગુણ્યા 1 એટલે 100x વર્ગ, એટલે 100x વર્ગના ભાગ પાડવાના છે જેનો સરવાળો અથવા બાદબાકી, કારણ કે માઈનસ છે એટલે 20x થાય એવા બે આંકડા લ્યો કે જેનો ગુણાકાર 100x વર્ગ થાય અને સરવાળો ઓછા 20x થાય। તો જોઈએ 100x વર્ગ बराबर 20 50 20 मांथी 5 जाए तो 15 ने 20 20 ने 5 25 એટલે ઈ નહીં આવે। બીજું 50 ગુણ્યા 2 100, 50 ને 5 55 ને 50 માંથી 5 જાય તો 45 એ પણ નહીં આવે। પણ બહુ સહેલું છે। 20 ક્યારે થાય તો કે 10 ગુણ્યા 10 બહુ સહેલું છે। 10 ગુણ્યા 10 એટલે 100 અને 10 અને 10 બેનો સરવાળો 20। આપણે માઈનસ 20 લેવા છે અને ગુણાકાર પ્લસ લેવા છે 100 એટલે માઈનસ 10x અને માઈનસ 10x એટલે 10 ગુણ્યા 10 એટલે 100x વર્ગ અને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા અને માઈનસ 10x માઈનસ 10x એનો જો સરવાળો કરીએ તો ઓછા 20x આવી જાય। એટલે આપણે આ 20 ના 10 અને 10 એવી રીતે ભાગ પાડવાના છે। હવે પાછું સમીકરણ લખીએ કે 100x વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0। તો 20 ના આપણે ભાગ પાડવાના છે ઓછા 10 એટલે 100x વર્ગ ઓછા 10x વત્તા 1 બરાબર 0। હવે આ બે છે એને આપણે એમાંથી સામાન્ય લઈ લેવાના છે। ફરીથી પાછું સમીકરણ લખી નાખું કે 100x વર્ગ ઓછા 10x અને વત્તા 1 બરાબર 0। તો આ બે માંથી સામાન્ય નીકળશે 10x। 100 માંથી 10 નીકળે એટલે પાછળ 10 રહે અને x અહીં બે વખત છે એટલે પાછા x ગુણાકાર કરી જુઓ 100x વર્ગ આવી જવું જોઈએ અને ઓછા અહીં તો 10x નીકળી ગયા એટલે ઓછા 1 જ રહેશે। હવે આ જ કૌંસ આપણે પછીના પદમાંથી જોઈએ છે પણ અહીંયા ઓછા છે ને અહીંયા વત્તા છે। તો આવો જ કૌંસ જોતો હોય તો 10x અને વત્તા 1 છે, કાંઈ સામાન્ય નથી નીકળતું એટલે 1 કોઈ પણ સંખ્યાને 1 થી તો ગુણાકાર કરી જ શકાય એટલે કાંઈ નથી। તો અંદર ઓછા જોઈએ છે એટલે આપણે લેશું અહીંયા ઓછા 1। ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો। આવો જ કૌંસ મૂકી દઈએ કે 10x ઓછા 1
બરાબર 0. હવે જુઓ ગુણાકાર કરી જુઓ. -1 ગુણ્યા 10 એટલે -10x અને -1 ગુણ્યા -1 એટલે 1 1 1 પણ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. એટલે આપણે રકમમાં કોઈ ફેર પડતો નથી. એટલે બેયમાં જે સરખો કાઉન્સ છે એ લઈ લઈએ તો 10x - 1 અને અહીંયા પણ પાછું 10x - 1. બે એક જ સરખા ઉકેલ આવશે કારણ કે બે એક જ સરખા કાઉન્સ આપણે સામાન્ય આવે છે. તો 10x - 1 બરાબર 0 અને બીજી વાર પણ 10x - 1 બરાબર 0 થશે. હવે x ને ફરી પાછી આપણે એકલો કરવાનો છે એટલે કે 10x માઈનસ છે સામેની બાજુ જશે તો પ્લસ. એવી જ રીતે અહીંયા પણ માઈનસ છે એટલે સામેની બાજુ જશે તો પ્લસ. હવે આ 10 ગુણાકારમાં છે તો x ને એકલો કરવા માટે 1/10. તો અહીંયા પણ x બરાબર 1/10. તો પુનરાવર્તિત ઉકેલ એટલે કે એક જ સરખા ઉકેલ આપે છે આપેલ સમીકરણમાં. ઉકેલ 1/10 અને 1/10 છે. આ જે ઉકેલ છે એક જ સરખા એટલે કે પુનરાવર્તિત ઉકેલ આવે છે. આ આપણો જવાબ છે કે એક જ સરખા ઉકેલ છે બે. હવે આ ઉકેલ સાચો છે કે નહીં એ જોવા માટે આપણે અગાઉના દાખલાની જેમ આ સૂત્ર જે છે એની અંદર ઉકેલની કિંમત મૂકી અને જોઈ જઈએ તો સાચો છે કે નહીં આપણને ખ્યાલ આવી જશે. હવે આપણે જે ઉકેલ મેળવ્યો છે x બરાબર 1/10 1/10 બે એક જ સરખા ઉકેલ આવ્યા એ ઉકેલ સાચો છે કે નહીં એ જોવા માટે આપણે સમીકરણમાં x ની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ. હવે જુઓ તો ચકાસણી કરવા માટે જે આપણને સમીકરણ આપ્યું હતું સમીકરણ આપણને જે આપ્યું હતું કે 100x વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0 માં x બરાબર 1/10 લેતા આપણે જોઈએ 100 x એટલે કે 1/10 નો વર્ગ ઓછા 20 1/10 વત્તા 1 બરાબર 0. હવે 100 ગુણ્યા 1 નો વર્ગ 1 થાય અને 10 નો વર્ગ આપણને ખબર છે 100 થાય ઓછા 20 ગુણ્યા 1/10 વત્તા 1 બરાબર 0. હવે જો હું ફરીથી લખું છું 100 ગુણ્યા 1/100 ઓછા 20 ગુણ્યા 1/10 વત્તા 1 બરાબર 0. હવે જો 100 ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાં નીકળી જશે. અહીંયા થશે 10 ગુણ્યા 2 એટલે 10 ગુણ્યા 2 એટલે 20. હવે આ કાંઈ નથી 100 ઉપર 1 જ રહ્યા એટલે 1 ઓછા 2 ગુણ્યા 1 એટલે 2 અને વત્તા 1 બરાબર 0. હવે જુઓ વત્તા છે એને ભેગા કરી લઈએ 1 વત્તા 1 એટલે 2 ઓછા 2 બરાબર 0 એટલે કે 0 બરાબર 0 એટલે કે આપણો ઉકેલ જે છે એ સાચો છે. બરાબરની બે બાજુ છે એ આવે છે. આપણે આ સમીકરણમાં ઉકેલની કિંમત x ની કિંમત મૂકીને જોઈ લીધું તો બરાબરની બે બાજુ સરખું જ આવે છે એટલે ઉકેલ છે એ સાચો છે. હવે આ જે પદાવલી છે આપણને જે આપ્યું છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. અગાઉ તમે ભણી ગયા તો પૂર્ણ વર્ગ પદાવલી તમને હું એક સમીકરણ આપું છું અરે એક સૂત્ર આપું છું અવયવનું તમે ભણી ગયા છો કે a ઓછા b નો વર્ગ આવું આપણે ભણી ગયા. જો પૂર્ણ વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ થાય ઓછા 2
ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવું આપણે ભણી ગયા. હવે તમે જો ધ્યાનથી જુઓ તો આ છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. આ જ રીતે જુઓ આ શું છે તો કે 100 x વર્ગ ઓછા 20x અને વત્તા 1 બરાબર 0. 100 છે એ કોનો વર્ગ છે તો કે 10 નો વર્ગ, 10x નો વર્ગ છે. અને આ 1 છે એ કોનો વર્ગ છે તો કે 1 નો. બરાબર. તો આ શું છે a ની જગ્યાએ 10x છે અને b ની જગ્યાએ 1 છે. તો આ છે 2 10x અને 1. જો છે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ. આ 10 તો 20x અને વત્તા 1 નો વર્ગ. આ 100 છે એ 10 નો વર્ગ છે એટલે કે 100 નું વર્ગમૂળ 10 છે અને 20 છે એટલે 10 ગુણ્યા 2 છે એટલે 20x છે વત્તા 1. હવે જુઓ અહીંયા આ સમીકરણને સરખાવો તો a ની જગ્યાએ 10x છે અને b ની જગ્યાએ 1 છે એટલે સીધે સીધું પૂર્ણ વર્ગ પદાવલી થાય એટલે કે 10x ઓછા 1 નો વર્ગ બરાબર 0. એટલે એ રીતે પણ તમને ઉકેલ મળી જાય. 10x ઓછા 1 નો વર્ગ બરાબર 0 એટલે 10x ઓછા 1 બરાબર 0 અને પાછું બે વખત છે એટલે 10x ઓછા 1 બરાબર 0. એ રીતે પણ તમને મળી જાય કે 10x ઓછા 1 બરાબર 0 એટલે x બરાબર 10x બરાબર 1 અને તેથી x બરાબર 1 ના છેદમાં 10 એટલે કે x બરાબર 1 ના છેદમાં 10 અને x બરાબર 1 ના છેદમાં 10. બંને ઉકેલ છે. એટલે આ રીતે પણ આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. આ પદાવલી જોઈએ કારણ કે આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ બે વચ્ચે ઓછા મૂકી દઈએ તો આ રીતે પણ દાખલો થાય. પણ આપણે તો આ જ રીતથી કરવાનું. આ તો ફક્ત તમારી જાણ માટે કે પૂર્ણ વર્ગ પદાવલી છે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ દાખલો થઈ શકે. બાકી આપણે કરીએ છીએ એ રીત તો બરાબર જ છે. તો આ રીતે સમીકરણનો ઉકેલ શોધવાનો અને ઉકેલ શોધ્યા પછી સાચો છે કે ખોટો એ જોવા માટે તમારે એ સમીકરણમાં x ની કિંમત મૂકી દો. કારણ કે આપણે તો બે કિંમત મૂકીએ છીએ પણ બે એક જ સરખા ઉકેલ છે એટલે એક જ વખત આ જે ઉકેલ મૂકીને આપણે જોઈ લઈએ કે બરાબરની બે બાજુ સરખી છે એટલે આપણો ઉકેલ છે એ સાચો છે. આ રીતે ઉકેલ હોય તો x ની કિંમત બીજ શોધો તો પણ x ની કિંમત 0 શોધો તો પણ x ની કિંમત અને x ની કિંમત શોધો તો પણ x ની કિંમત. ઉકેલ બીજ 0 x ની કિંમત બધું એક જ એટલે કે ટૂંકમાં x છે એની કિંમત આપણે શોધવાની છે. અને આ રીતે અવયવીકરણની મદદથી આપણે અગાઉ જે અવયવના સૂત્ર ભણી ગયા એના ઉપરથી આ દાખલા છે એ કરી શકાય છે.